શું તમને ડિસ્ટર્બ કરી શકું છું? પપ્પા આજે દુકાને નથી આવ્યા. કાલે ભાડું લેવા આવજો ઉત્કર્ષ. ઓહો, ઉત્કર્ષ શાહ. અરે ભાઈ, તમારી તો રાહ જોતો તો. આ નકામો ચાનો ડ્રામા કરવો પડ્યો. બોલો, સારું થયું આવી ગયા. હાલો હાલો, તમારી યારે મારે ગુલાબ વિશે વાત કરવી છે. હાલો. એક મિનિટ, ગુલાબના મામલે ઉત્કર્ષને શું લેવા દેવા? લે, કેમ નહીં? ભાઈ, કેમ લેવા દેવા નથી? એની દુકાન છે. એને તમને જદી ભાડે આપી હોય તેથી તમારી યારે પૂછપરછ કરી રહી છે ને. તમારું ઇતિહાસ ભૂગોળ જાણ્યું હોય છે ને. ખબર તો હોય ને. વાત કરે છે. હા, તો ઉત્કર્ષભાઈ, તમને ખબર છે આ તમારા બાળુવાત પર બાળ મજૂરીનો આરોપ છે? સોરી ઇન્સ્પેક્ટર, મને આ બાબત કઈ નથી ખબર. લે, ખરેખર? હરખી રીતે યાદ કરો. તમે તો રોજ આવો જાઓ છો ને અહીંયા. અરે, એક 15 વર્ષનો છોકરો અહીંયા કામ કરે છે. અરે, આમ રકાબી કપ ધોતો હોય છે, આ આપણું ટેબલ ધોતો હોય છે. યાદ કરો હરખી રીતે. ભાઈ, એક નાનકડા બાળકની જિંદગીનો સવાલ છે. યાદ કરો. અરે, મારી ગેરંટી છે તમને યાદ જ હશે. અરે ભાઈ, બહુ મોટું કામ કરવાનું છે. આજ મોકો છે બાળુવાતને બતાવી દેવાનો કે એ બાળુવાત છે ને તમે માલિક. પણ મને ખરેખર આ બાબત કોઈ આઈડિયા નથી. મને તો મારું ભાડું ભલું ને મારું કામ ભલું. બાકી મારી પાછળ આ લોકો કોને કામે રાખે છે, કોને નથી રાખતા, એનાથી મારે શું લેવા દેવા? સારું ખેલ, કાંઈ વાંધો નહીં. પણ એક સલાહ આપું છું કે હવે પછી આના પછી કોઈ બીજા બાળકને રાખો ને તો બધી માહિતી પહેલેથી મેળવી લેજો, નહીતર આવતી પહેલા મુશ્કેલીમાં તમે જ ફસાઈ જાઓ. અને હા, હાલો પિંજણબેન, અરે કિંજલબેન, મળીએ ત્યાં. ના ના, મળીએ નહીં, વારે વારે મળતા નહીં. ઉત્કર્ષ શાહ. ઉત્કર્ષ, થેન્ક યુ. મને જાણીને ખુશી થઈ કે એટલીસ્ટ તું ગુલાબ માટે સારું વિચારે છે. એટલે તમને શું લાગે છે મેં આજે ઇન્સ્પેક્ટરને ખોટું કહ્યું છે કે ગુલાબને બચાવવા માટે કહ્યું છે? જાગો મિસ ભટ્ટ, જાગો અને હકીકતને સમજો. ને આ બધું મેં કઈ ગુલાબને બચાવવા માટે નથી કર્યું. પોતાની જાતને પોલીસના લફડાથી દૂર રાખવા કર્યું છે. ને સારું થયું કે ઇન્સ્પેક્ટરે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો પૂછપરછ કરવા માટે. નહીં તો મને ખબર જ ના પડે કે મારા નાક નીચે આ દુકાનમાં કેવા કેવા કાંડ થઈ રહ્યા છે. પણ આ બધું ઉપજાવી કાઢેલું છે, ખોટું છે. તું મને સારી... એક મિનિટ, આ તું શું છે? હા, તમારામાં કોઈ મેનર્સ જેવું છે કે નહીં? હું તમને ક્યારનો તમે કરી રહ્યો છું અને તમે તો યાદ રાખજો, તમે ભાડુઆત છો અને હું માલિક. અને એક માલિક હોવાના નાતે મેં તમને આ દુકાન જે આશયથી આપી હતી ને એમાં તમે નિષ્ફળ ગયા છો. તમને આપેલી ભાડાની જગ્યાનો તમે ગેરઉપયોગ કર્યો છે. એટલે આપણા થયેલા કોન્ટ્રાક્ટ મુજબ હું તમને આ દુકાન ક્યારે પણ ખાલી કરવાનું કહી શકું છું. ને મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલ બંધ. કહું છું સેજલના પપ્પા, કિંજલ આવતી જશે, તમે જમી લો ને. કહું ને મીરા, કિંજલની સાથે હું જમીશ.
ગુલાબને જમાડી દે. પપ્પા હું ગુલાબને પીરસીને જ આવી છું. હવે તમે અને કિંજલ જ બાકી છો. અમારું પણ થઈ ગયું છે. પપ્પા બેસો તમે, હું જોઉં છું. ક્યાં છે કિંજલ? બોલાવો કિંજલને. 1 મિનિટ શાંતિ રાખો. આ ઘર છે, માર્કેટ નથી. એમ મને તો લાગ્યું આ ગુંડાઓનો અડ્ડો છે. મોઢું સંભાળીને વાત કરો. અને તમે છો કોણ? હા, કે આવી રીતે મારા ઘરમાં બૂમ બરાડા પાડતા આવી ગયા છો? તમે જેને બૂમબરાડા કહો છો ને, એ એક બાળ મજૂરનો ચિત્કાર છે જે મારા ગળામાંથી નીકળી રહ્યો છે. અને હા, રહી વાત મારી, તો મારું નામ રસિકા છે. આ મારું કાર્ડ. બાળ મજૂરોની વિરુદ્ધ અને બાળકોના ભણતર માટે કામ કરતી સંસ્થા એનજીઓમાં હું કામ કરી રહી છું, અને એ પણ વર્ષોથી. બોલાવો કિંજલને.